સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ મોટા દિવસો છે. આમ તો શ્રાવક શ્રાવિકા સાવ નાનું તપ છે, સાવ સહેલું તપ છે કે જમી લે ને પછી પહેલાં તો જેટલું જોઈએ એટલું જ લે. કદાચ પીરસાઈ જાય વધારે તો રોટલી વધારે આવી ગઈ તો ભાત ઓછા ખાય, શાક વધારે આવી ગયું દાળ ઓછી ખાય, પણ એઠું ન મૂકે. એટલે થાળી ધોઈને પીવાની. વ્યવહારે તો એમ કહેવાય છે કે બધા જમતા બેસે જમવા અને એઠું ન મૂકે ને તો દુનિયાની વસ્તી અત્યારે છે ને 3 ગણી થઈ જાય ને તો બધાને પેટ ભરાય એટલું અનાજ છે. બધું વેડફાઈ જાય છે. એમાં હવે તો અનાર્ય સંસ્કૃતિ આવી, બુફે સિસ્ટમ. અડધું ખાય ને અડધું જાય અઠવાડિયામાં. આ તો વ્યવહારની વાત કરી. વ્યવહારે પ્રેરિતે પરમાર્થને તે વ્યવહાર સમજ છે. પરમાર્થે સમૂર્ચિમ જીવ, નર અને માદાના સંયોગ વગર જીવ પેદા થાય. અંતર મુહૂર્તમાં એઠવાડ હોય ને, 2 એઠવાડા ભેગા થાય, અથવા આપણો એઠવાડ હોય, અથવા બુફેમાં એઠા હાથે ભાત લે, ફરીવાર દાળ લે, અથવા વાસણ ખાધું એણે અને થાળી ધોયા વગર મૂકી દીધી. એટલે હજી આપણે આવીએ ને રૂમમાં અંતર મુહૂર્તમાં, એટલે 8 સમયથી વધારે અને 2 ઘડી અંદર એ આપણે જમીને ઉઠીએ તરત જ થોડું થાળી ઘસવાનો છે. એ જમશે ને માણસ, 100 જણા જમશે, પછી એનો વારો આવશે, પછી 2:30-3 વાગે સાંજની રસોઈ કરતાં પહેલાં વાસણ ઉટકશે ચાલુ નળે. ત્યાં સુધીમાં તો અનંત જીવ પેદા થઈ ગયા હોય. વાંચીએ ને ગણાય નહીં એટલા. કેવા સમૂર્ચિમ ઘોડો, સમૂર્ચિમ ગાય, સમૂર્ચિમ માણસ હોય. માણસ અપર્યાપ્ત ઇન્દ્રિય હોય. એ કોઈ ઇન્દ્રિય ન હોય, મન હોય જ નહીં. સમૂર્ચિમ, સમ એટલે આજુબાજુથી આવ્યું, મૂર્છિમ ભેગું કર્યું. આજુબાજુના પૂતગલો ભેગા કરીને એવા ભારે કર્મી આત્મા એમાં સંચરે અંતર્મુહૂર્તમાં, નર અને માદાના સંયોગ વગર. એ સમૂર્ચિમ ઘોડો હોય પણ પૂંછડું ન હોય ને 4 પગ ન હોય, હોય ઘોડો. એનો વારો પતી ગયો હોય, માણસ થઈ ગયો. એનો દુર્લભ મનુષ્ય દેહ છે ને, એ સમૂર્ચિમ જેવી એઠવાડમાં પેદા થયો આપણે થાળી એઠીમાં. એનો વારો વયો ગયો મનુષ્ય ભાવનો, પછી જશે ક્યાંય પણ કર્મ પ્રમાણે. એમાં આપણે નિમિત્ત ન બનીએ. એટલે સાવ સહેલું છે. પોતે જ ખાધું, આંગળા ચાટતો હતો, એટલે બીજાનું એઠું કંઈ ખાવાનું નથી. એ થાળી થોડુંક પાણી લઈ સાફ કરી થાળી ધોઈને પીવાની. એક ભાવને ભાવ ત્યાં પર્યુષણમાં આપણે વાત કરેલી કે મારા તરફથી બધાને 50-50 રૂપિયાની પ્રભાવના કરજો અને આ વાત કરજો. એટલે હું ખાલી કુરિયર સર્વિસ આંગળીયા તરીકે આ વાત કરું છું. એ ભાઈ તરફથી બધાને 50 રૂપિયાની પ્રભાવના છે. શિરાસાટું શ્રાવક થાય તોય સારું, તોય કોણ થાય છે. ઘંટ વગાડવા હોય તોય સારું, પ્રસાદ લેવા આવે તોય શું વાંધો છે. આજ નહીં તો કાલે સવળી આવશે. એટલે એ ભાઈ તરફથી, મુમુક્ષુ તરફથી 50 રૂપિયાની પ્રભાવના છે. અને થાળી ધોવાની, પછી પ્રભાવ ન હોય તોય ધોવાની, અને પછી ઘરે જઈને ધોવાની. આમાં કંઈ મોટું તપ નથી. કાંઈ પોતાનું જ ખાધેલું છે, પોતે જ ઘરે બનાવેલું છે. ઘરમાં રસોઈ હોય, પોતે જ એઠું કર્યું છે. બીજા કોઈ સાથે તો જમવાની જ બનાવી છે. એક થાળીમાં 2 જણાએ કોળિયા આપવાની, સિપ્સ લ્યો, બાઇટ લ્યો, બનાય છે. આ બધું અનાર્ય પ્રદેશના સંસ્કાર છે, અહીંયા ન ચાલે. આ અભણનું કામ છે, ભણેલાનું કામ નથી. સિપ્સ ને બાઇટ લ્યો એ પણ ભણ્યો છે ને ગણ્યો નથી, એટલે આવું થાય બધું. આ આધુનિકતા ને નહીં, આ નરકે જવાના બોલ છે બધા. એટલે પીરસતી વખતે બધા એકબીજાને મોઢામાં મૂકે ને, તાણે નહીં કરવાની. લ્યો લ્યો લ્યો, તાણ શું કરવાની હોય? ખાવા આવ્યો છે અહીંયા, અને ભૂખે ઉઠવાનો જ કોઈ તાણ ન કરે તો લ્યો લ્યો, હજી લ્યો. આ મોટા દિવસોમાં તો ઉણોદરી કરવાની છે. તપ ઉપવાસ ન થાય તો કાંઈ નહીં, આંબેલ ન થાય તો કાંઈ નહીં, કરવાનું છે. થાય તો પાછું એમ નહીં કે કાંઈ નહીં. ઉણોદરી તો કરો, કોઈને કહેવાનું નથી. હું 5 રોટલી રોજ ખાતો અને આજે 4 ખાતો ઉણોદરી થઈને કોને ખબર પડે? ખાલી જ્ઞાની અને પોતે જ જાણે ઉણોદરી તપ કર્યું જ કે નહીં, બાકી કોઈ ન જાણે, કોઈને કહેવાનું જ નથી. અને થાળી ધોઈને પીવાની. આ નિયમ લેવાનો. હમણાં તો પ્રભાવના દાખલ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સત્પુરુષ ચરણ જહાં ધરે જંગમ તીરથે. સત્પુરુષ ચરણ જહાં ધરે જગમાં તીરથે. આનંદજી મહારાજે કહ્યું છે, નિર્મળ ગુણમણિ રોહણ બુધરામ મુનિજન માનસ હંસ જિનેશ્વર. ધન્ય તે નગરી ધન્ય વેળાગડી માત પિતા કુળ વંશ રાજેશ્વર. એ નગરી નહીં, ધન્ય.
એ સમયને વેળાને ધન્ય, એના માતાને ધન્ય, એના પિતાને ધન્ય. કોના? સત્પુરુષના, આત્મજ્ઞાનીના, જીનેશ્વર. વચનામૃત 130માં ગોપાલદેવ કહે છે કે અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે. સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે. ફરી ફરી ભલામણ છે, ગોપાલદેવની આપને ભલામણ છે. શું ભલામણ છે? આમ તો બધા મોક્ષ જ વહેલા વહેલા વાયુ જવાનું છે, પણ ભલામણ છે કે જે સ્થળોએ તે ઉર્મિઓ જણાવી હોય, એટલે રાજકુટીરમાં પણ ગયેલા રમણ, એ ઝૂંપડીમાં ગયા, પછી ત્યાં બોધ આપ્યો પ્રભુશ્રીજીને. જે સ્થળોએ તે ઉર્મિઓ જણાવી હોય તે સ્થળે જતા ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો. એ જગ્યાએ કયો બોધ આપેલો? એટલે શિલ્પકળા જોવા નથી જવાનું તીર્થ સ્થળે જાય ત્યારે. બધા પડાપડી કરીને પંચધાતુની મૂર્તિ છે, સાચા સોનાની મૂર્તિ છે, 24 કેરેટ ગોલ્ડની મૂર્તિ છે. તો 1 ફૂટની મૂર્તિ હોય એના કરતાં 52 ફૂટની હોય તો વધારે ધર્મ થાય. કાગળિયામાં છે નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, કે આ જીનેશ્વર ભગવાન છે, એને બદલે હીરા માણેકની મૂર્તિ હોય તો વધારે ધર્મ થાય. આ તો નિક્ષેપ છે, એક પ્રકારનું આ આરોપણ કર્યું છે કે આ તીર્થંકર ભગવાન છે, આ જીનેશ્વર ભગવાન છે. એ કાગળિયોય ચાલે, લાકડાનો ટુકડોય ચાલે, પ્રતિમાય ચાલે, અને સદેહ પ્રતિમા હોય આપણી પાસે તો એના જેવું કોઈ ઉત્તમ જ નહીં. દેરાસરની જે મૂર્તિઓ છે ને ખોટી નથી કાંઈ, પણ સોમપુરાની કલ્પના છે. જે 12.5 વર્ષ મહાવીર સ્વામી વિહાર કરતા હોય, ઉગ્ર, 30 વર્ષે દીક્ષા લીધી, 72 વર્ષને 6 મહિને જ્ઞાન થયું, કેવળ જ્ઞાન. એમ આવે છે કે 249 દિવસ ખાલી ખાધું હતું. ગલગોટા જેવા ગાલ હોય, 30 ઉપવાસ કર્યા હોય, 25 ઉપવાસ કર્યા હોય, અભિગ્રહ ધાર્યો હોય, વરાવા જાય ન મળે એટલે પાછા કાવસદમાં 8 દિવસ. નક્કી નહોતા કરતા કાંઈ કે આ પર્યુષણમાં 8 ઉપવાસ ને 9 ઉપવાસ, કે આ તારીખથી શરૂ કરવું એટલે પાણન દિવસ સંવત્સરી પછીનો આવે, નક્કી નહોતું કાંઈ. સહજ તપશ્ચર્યા હોય. આવી તંદુરસ્ત મૂર્તિ હોય જ કેવી રીતે? તો ભાઈ એ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ કરીને આપણે તો અવલંબન માટે બરોબર છે. આ જીન પડીમાં જીન સારખી કયો સૂત્ર મજાર, પણ એના કરતાં આગળ સદેહ આ જ રેખામાં ગોપાલદેવ હતા. જે સ્થળે હતા એટલે ફરી ફરી ભલામણ છે કે જે સ્થળે તે ઉર્મિઓ જણાવી હોય તે સ્થળે જતા ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો. ગુણાવૃત્તિનો હેતુ છે કે જ્ઞાનીએ આ સ્થળે શું બોધ આપેલો. ક્રિકેટના મેદાનમાં જાય તો મેચ યાદ આવે ને કે કોણે અહીંયા ડબલ સેન્ચુરી કરી હતી, કોણે અહીંયા 8 વિકેટ લીધી હતી. એમાં આ સ્થળે શું બોધ આપેલો. આપણે તો નિમિત્તવાસી જીવ છીએ ને, નિમિત્તે કરીને હર્ષ થાય છે, નિમિત્તે કરીને શોક થાય છે, નિમિત્તે કરીને કશાય થાય છે. આપણને નિમિત્તે કરીને આપણે સત્સંગ કરીએ છીએ એટલે આવા દિવસો ગોઠવવા પડે. 36 માળા પહેલાં નવરાત્રિમાં જ કરી લે તોય ચાલે, 4 દિવસ. પણ આવા દિવસો ગીતા આચાર્યો ગોઠવ્યા હોય એટલે બધા ભેગા થાય. ગોપાલ લોકો છે 8 દિવસ પર્યુષણ પહેલાં કરે કે પછી કરે, ચોથનું પ્રતિક્રમણ કરે, પાંચમનું કરે, ચોથનું પાંચમનું ક્યાં બે ભેગું કરીને છઠનું કરે કે આઠમનું કરે કે ત્રીજે. આજે જ આજ જેવો કોઈ મંગળદાયક દિવસ જ નથી. કાલની કોને ખબર છે? સંવત્સરી માટે ખમવાનું છે હવે બીજા 11.5 મહિના. આજે છેલ્લો દિવસ છે એમ સમજીને જ કરવાનું છે. પણ આ નિમિત્તો, સત્સંગના નિમિત્તો એ સ્થળે જાય એટલે ગુણાવૃત્તિનો હેતુ થાય, આપણને યાદ આવે ને સહેલું પડે, સહેજ ઉલ્લાસ આવે, એટલે રાખવું પડે એ રીતે. આ જ વાત ગોપાલદેવે 674માં કરી છે. જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કશાય રહિત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કારો નમસ્કારો. આગળ કહે છે તે મહાત્મા વર્તે છે તે દેહને, એ દેહને નમસ્કાર, કે જેમાં 3 લોકનો નાથ શુદ્ધાત્મા બિરાજમાન છે. આમ તો આપણી અંદર છે પણ અત્યારે કર્મમલથી ઢંકાઈ ગયો છે. આમ તો આપણે સિદ્ધ જ છીએ, સિદ્ધો જઈશો જીવે, જીવ સો હિ શિવ હોય, પણ કર્મ મેલ કા આતરા, એણે બૂજ્યો આતરો એટલે જીવના શિવ થયા, નર નારાયણ થયા. આપણો દાવ બાકી છે જી, એણે પૂરો કરી લીધો દાવ. તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કારો નમસ્કારો. તે મહાત્મા વર્તે છે તે દેહને, તે ભૂમિને,
અહીંયા રહેલા, તે ઘરને, એ ઝૂંપડીને, તે માર્ગને અહીંયાથી વિહાર કરેલો, એને ચાલેલા, વિચરેલા. જૈનેતરમાં રમણ રેતી કરે, મથુરા જાય, ડાકોર જાય, વૃંદાવન જાય. મારા બાળ કનૈયાના અહીંયા પગલા પડેલા, રમણ રેતી, આળોટે. આ બુદ્ધિમાં ન બેસે, શાસ્ત્રને તાળો મેળવવા જ ન થાય. આ ભક્તિનો વિષય જે છે ને, એક શિવપ્રસમથી ન સમજાય, ભક્તિથી જ સમજાય. કા માથે આત્મજ્ઞાની હોય તો સમજાય. એ બ્રહ્મચારીજી વિલ્સન કોલેજના BA ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે બધા 32, 45 ને પંચ પરમાગમ વાંચી લીધા છે, બધા મોઢે છે. આપણે બોલવું છે ને, હું હમણાં મેં સંસ્કૃતમાં બોલતા. મહાભારત, પુરાણ, ગીતા, રામાયણ તો બધું કુળ ધર્મે જ બધું ભણી લીધેલું નાનપણમાં જ. વવાણિયા જાય છે ને સૌ પ્રથમ ભાગોળથી, અહીંયા મારા બાળ કનૈયા કૃષ્ણચંદ્ર રાજચંદ્રના પગલા પડેલા. એ ખમીસ કાઢ્યું ને આળોટતા આળોટતા જન્મભૂમિએ ગયા હતા. પેન ઉપાડી તરત જ, અંતર અતિ ઉલ્લસે હો જન્મભૂમિ નિરખી, મુમુક્ષુ જનને હો કલ્યાણક સરખી. આપણે અત્યારે વવાણી યાદ આ ભાવ આવે આપણને, કલ્યાણક સરખી. જમવાનું શું છે, આઈટમના નામ આપો. મંડપ બહુ મોટો છે, સરસ. ઠીક મધ્યપ્રદેશથી આવેલા ડેકોરેશનવાળા, એટલે મંડપ જોવા જ ગયો હતો ને. આ કૃપાલુ આ વાત કરી છે. સ્મશાનમાં ગયા. હું જેને જ્ઞાની ગુરુ માનું છું, એ 7 વર્ષ અહીંયા ચડેલા બાવળના ઝાડ ઉપર, અને પૂરું ભો દેખાયેલા. જાતિસ્વરણ જ્ઞાનની ઉત્પત્તિ લખી નાખ્યું પદ. લબ્ધિ પ્રગટે પર પૈપ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સોર બસે. એ લાઇબ્રેરીમાં બેસીને ન થાય, ભક્તિથી જ થાય. ગાંધીજીએ પ્રશ્ન પૂછેલો કૃપાલુને, અભણનો મોક્ષ થાય? તો કહે અભણ કોને કહો છો? જેને અક્ષર જ્ઞાન ન હોય એને અભણ કહો છો? તો થાય. ભક્તિ જ્ઞાનનો હેતુ છે, જ્ઞાન મોક્ષનો હેતુ છે. શિવભૂતિ મુનિ ક્યાં નવકાર મંત્ર તો આવડતો નહોતો, કાંઈ નહીં, ન આવડે તો કે રાગ ન કરો, દ્વેષ ન કરવો, મા રુષ મા તુષ, તો કે આટલું આવડશે. એ ભૂલી ગયા, માસ્તુષ થઈ ગયું, મા રુષ મા તુષ. તો કેવું જ્ઞાન થયું? અને 14 પૂર્વ ભણેલા હોય, અંશે ન્યૂન. 139માં પત્ર પછી નિગોદમાં લાભે. અંશે ન્યૂન એટલે આત્માની ઓળખ નથી, એટલે બધું કોઈ નથી જ ને. સા વિદ્યા યા વિમુક્તે, તો વિષ્ણુ પુરાણનો શ્લોક છે, એમાં એમ જ કહ્યું છે કે સ્થાપત્ય કળા એ નહીં, આત્મજ્ઞાન એ. જ્ઞાનનું ફળ વીરતી. જાણ્યું તો તેનું ખરું, જે મોહે નવી લેપાય. ખાવામાં એટલો જ રસ આવે છે, પૈસા ગણવામાં એટલો જ રસ આવે છે, કળા કારીગરી જોવામાં એટલો જ રસ આવે છે, એટલે હજી એ ભક્તિમાં આવ્યો જ નથી. કડિયા કરમ બાંધે છે, પછી ચુનારો થાય, પછી ભવાંતરે મનુષ્ય દેહ મળે તો. એટલે કહે છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કારો નમસ્કારો. તે મહાત્મા વર્તે છે તે દેહને, તે ભૂમિને, તે ઘરને, તે માર્ગને અહીંયાથી નીકળેલા. આ તો અમે જોયું છે, અમારે કાંઈ આવવાની જરૂર નથી. તો બીજું શું બાકી કરવું છે? પાકું કરવું જ ને. જ્ઞાનમાં રસ છે કે જ્ઞાનીમાં રસ છે? કૃપાલદેવે ઠમઠોર્યા છે ખીમજીભાઈ. પૂર્વમાં મળેલા તો આ એક ને એક વાત છે. 263મો પત્ર, 20 દુઆ લખ્યા ને, ભાદરવા સુદ 8મ સંવત 1916, એ જ દિવસે લખ્યું. આ સંવત્સરીનો પત્ર છે કે હું અંતકરણપૂર્વક તમને ખમાવું છું. કેવી રીતે ખમાવ્યા? એક લાફો માર્યો, લાલ ચોળ ગાલ થઈ ગયો, બહુ બેડ્યું તમને, તમારી માફી માગું છું. લો રૂમાલ ઘસ દો જરા. આ પત્ર આ વાંચીએ તો ખબર પડે કે મોક્ષનો માર્ગ શું છે. 263મો પત્ર એ લખે છે ખીમજીભાઈ કે તમારો વિયોગ થયો ને મને બહુ દુઃખ થયું. તમે હતા મને બહુ આનંદ આવતો હતો. ખોટું ખોટું આપણે કરીએ ને, મિથ્યા ક્ષમતા, હાથ જોડીએ, માથું નમાવીએ, ઘણા રડવા માંડે, ઘણા ક્ષમાપના બોલે ને રડવા માંડે, મનમાં કાંઈ ન હોય, ટેવ પડી ગયું હોય. અંદર શેવડો પડવો જોઈએ. ખરેખર રડતો હોય તો સારું જ છે. તો પછી જમવા બેસે ત્યારે ખબર પડે ને. અને પછી એટલો જ ભાવે દૂધપાક, બાસુંદી, અને રડવું આવતું હોય 5 મિનિટ પહેલાં ક્ષમાપના બોલીને, પછી અન્ન એટલું જ ભાવે ને. તારે માથે પોપીરીઓ કાળ ભોજન તે તને સિદ્ધ ને ભાવે છે એટલું બધું. પછી ઊંઘ આવે ને, બહુ સરસ ઊંઘ આવી ગઈ.
તારે માથે કોપી રહ્યો કાળ, ઊંઘ તે તને સીધ ને આવે છે, પ્રીતમદાસ કહે છે, અને એટલું જ ભાવે છે અને પાછું રડવું આવે છે ખોટું ખોટું. એમ પ્રતિક્રમણ થતા હશે, આલોચના થતી હશે. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, આ બોલે ત્યારે યાદ આવવું જોઈએ કે તમે કીધું છે સ્વાદ નહીં કરવાનું, મને તો બહુ ભાવે છે જમવાનું. પૂછે છે મંદિરમાં ને આશ્રમમાં બોર્ડ મારવા પડે છે કઈ કઈ આઈટમ છે જમવાની, એટલે ખબર પડે અહીંયા જમવું કે હોટલમાં જવું કે, અને ધર્મ થઈ જાય. કહે છે વિયુક્તિ થયેલા તાપ વિશેનું તમારું એક પત્ર 4 દિવસ પહેલા પ્રાપ્ત થયું હતું. એમાં દર્શાવેલી ઈચ્છા વિશે ટૂંકા શબ્દમાં જણાવું છે. મારે તમારો સત્સંગ કરવો છે, મને બહુ ગમે સત્સંગ, મને તો બહુ ગમે. અમે તો ગોપાલદાસને માનીએ જ છીએ, પણ અમારે ક્યાં સર્ટિફિકેટ આપવાનું છે કે અમારે આગળ હાજરી પુરાવો છો? એ સ્વીકારે તો ને, મારી આગળ હાજરી પુરાવાનું શું કામ છે? હું કહી દઉં કે હા તમે માનો છો, તમે કહી દો કે હું માનું છું, એમ ચાલે? જ્ઞાની સિક્કો મારે તો ને. ખીમજીભાઈને સિક્કો મરાવો તો, એટલે ગોપાલદાસ કહે છે હવે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. જ્ઞાન જોઈએ છે, ભક્તિ નથી જોતી. એટલે રખડવાનું છે તો તીર્થક્ષેત્રમાં આવવું છે, ખાવાનું છે તો મફત, ભક્તિ નથી કરવી. એમ તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ પ્રેમરૂપીના જ્ઞાન શૂન્ય જ છે, મીંડું છે. આ પૂર્વભૂના પરિચય ખીમજીભાઈને કહે છે. આપણે હવે તો શું કે ગોપાલ બોલે જ નહીં, બોલે. ભક્તિ પ્રેમરૂપીના જ્ઞાન શૂન્ય છે, તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? રીતિનો કોળિયો ને, બિલ્લી આવે ત્યાં ઉડી જવાના, એટલે ગોખી નાખ્યું. બિલાડી આવે ત્યારે ઉડી જવાનું પોપટે. બિલાડી આવી પાછળ તોય બોલે છે બિલ્લી આવે ત્યાં ઉડી જવાના. પીછું પકડ્યું મોઢામાં તોય બોલે છે બિલ્લી આવે તો, ફેંદી નાખ્યો તો બિલ્લી આવે તો ઉડી જાય. ઉડ્યો નહીં, બિલાડીને પેટમાં ગયો. ભક્તિ પ્રેમરૂપીના જ્ઞાન શૂન્ય જ છે, તો પછી જ્ઞાન આવું પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટક્યું છે તે યોગ્યતાની કચાશને લીધે. આપણી વાત કરે છે કેમ અટક્યું છે આપણે. કાલે એક ભાઈ પૂછેલું ને આજે સવારે કે આટલા વખતથી ભક્તિ કરીએ છીએ કેમ કાંઈ થતું નથી. કેમ નથી થતું? જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. આપણે વચનામૃત વાંચવું છે શા માટે? જ્ઞાન ભેગું કરવું છે. જ્ઞાન આ કોણે લખ્યું છે? આ પુરુષ કોણ? એ અવભવ સાથે વાંચે તો કામ થાય. જ્ઞાન માટે નથી વાંચવાનું વચનામૃત. ગોપાલદાસ કોણ? આ ગોપાલદાસની આત્મકથા છે, એને માટે વાંચવાનું છે. જ્ઞાની કરતા જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે અટક્યું છે, અને જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતા બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે. વધારે શું કહીએ? બધું કહી દીધું, પછી વધારે શું કહીએ? પણ શું કહે છે પછીની લીટીમાં? મનોરંજન કાયાથી તમારો કોઈ પણ દોષ થયો હોય તો દિનતાપૂર્વક ક્ષમા માગું છું. એક લાફો માર્યો પછી હવે માફી માગું તમારી. મન વચન કાયાથી તમારો કોઈ પણ દોષ થયો હોય, ગોપાલદાસને ક્યાં દોષ કરવો છે? કોઈ પામે મુમુક્ષુ વાત કે તમે પૂર્વભાઈ મારી સાથે હતા. ગોપાલદાસે લખ્યું છે દિગંબર વૃત્તિએ રહેવામાં અમને જૂઠાભાઈને જીવે, પત્ની હતા જૂઠાભાઈ, અને ખીમજીભાઈ મંત્રી હતા, અમને બહુ મદદ કરેલી. એટલે ગોપાલદાસ બદલો આપે છે. આ એની ફી આપી કે તે ગયા ભાવમાં મને મદદ કરેલી, એટલે હું એને સાચો મોક્ષનો માર્ગ આપું છું. બદલો આપવો પડે ને વ્યવહારોમાં, આ બદલો આપ્યો. મન વચન કાયાથી તમારો કોઈ પણ દોષ થયો હોય તો દિનતાપૂર્વક ક્ષમા માગું છું. ભાદરવા સુદ 8મનો પત્ર છે, સંવત્સરી પછી. ઈશ્વર કૃપા કરે તેને કળયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. એટલે ઈશ્વર કૃપા કરે એટલે કોઈ બેઠો નથી 1000 હાથવાળો જગત કરતા. આ બોલવાની પદ્ધતિ છે. તારું એવું પુરુષાર્થ હોય પહેલાંનો, એમાં પ્રારંભ ઘડાઈ ગયું હોય તો તને ભક્તિ મળે, નહીં તો ભક્તિ મળે જ નહીં. એને થોથા ફેરવામાં જ આનંદ આવે, દાપણ ડોળવામાં. એટલે કે જે ઈશ્વર કૃપા કરે તેને કળયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. મહાવિકટ છે ભક્તિ મળવી. જ્ઞાન તો ક્યારે નહોતું. અનંત તીર્થંકરો લખી જ ગયા જ ને. એક ભવ ખૂટે તોય પૂરું ન થાય કાંઈ, એક આગમે પૂરું ન થાય. એની જે અપૂર્વ વાણી છે ને તીર્થંકરની, ખાલી એક જ આણા લ્યો, ભગવતી સૂત્ર લ્યો કે થાણાંગ સૂત્ર લ્યો કે ઉતરો, સમજાય કોણ? સમજાય તો ભગવાન થઈ જાય. સમજ્યા તે શમાય રહ્યા ગોપાલદેવ. મહાવિકટ છે. આવતીકાલે અહીંથી રવાના થઈ વવાણિયા ભણી જવું ધાર્યું છે. આપણા ઉપર પત્ર છે એમ સમજવાનું કે જ્ઞાનમાં રસ છે આપણને કે જ્ઞાનીમાં રસ છે.
હવે આપણે આ વડવાના પ્રયોગ વાત કરીએ. આપણે જે કુટીરમાં ગયેલા એ, પછી બૌદ્ધ સ્મૃતિ સ્થળે ગયેલા એ, નીચે ઉતરેલા એ, ત્યાં બધા પ્રસંગો બન્યા છે. મૂળ તો કૃપાલદેવ 57-52 રાળ જ હતા. પ્રભુથી દર્શન કરવા ગયા, દર્શન થયા નહીં, વેશને લીધે અંતરાય થયો. આપણે વાત કરી ને, અંબાલાલભાઈ કે તમારે અવાય કેમ સાધુ ને અહીંયા? તો કે એટલે તો હું પૂછવો ઊભો છું. મેદપરની આ ગામની રાળદની ભાગોળે કે હું ક્યાં ગામમાં પ્રવેશ કર્યો છું. તો કહેતો તો પાછો વયો જાઓ. મેં કે મારાથી ન પાછા મોકલાય તમે, તમે તો સાધુ છો. હું પૂછી આવું, જેના દર્શન સમાગમ માટે તમે આવ્યા છે એને પૂછી આવું. એને પૂછવા ગયા કૃપાલદેવ. એ કૃપાલદેવ કેવી રીતે નિયમ તોડો કે હા તમે તારે આવો અહીંયા? ભક્તિનો કરતા છે માટે મારો છે એ જેને સપનામાં નથી. તમારા નમસ્કાર 14 રાત લોકમાં વિખરાઈ જાવ, એને શું કામ છે? ચેલા ભેગા કરવા છે? એને તો કહ્યું મારા વતી વીરને નિશંક સમજજો. હું જે કહું છું એ સાચું જ છે, પણ વીરને નિશંક માનજો, એનું માનજો. અમારે જિનેશ્વર દેવના માર્ગથી ઓછું અધિક કહીને અધોગતિ નોતરવી નથી. એટલે કે મુનિને જો શાંતિ રહેતી હોય તો પાછા વયા જાય, ઓળંગવાનું નહીં જૈન સાધુથી. એટલે ઘણા તરત જ પછી આ પૂરું થાય ને પ્રશ્ન પૂછે કે ફલાણા સાધુ આમ કરે છે તો પ્લેનમાં જાય કે ટ્રેનમાં જાય કે ગાડીમાં જાય છે. અહીંયા આગમમાં જે આચરણ સૂત્રમાં લખેલું છે, જૈન આગમમાં લખેલું છે સાધુ કોને કહેવાય વિતરાગનો, એની વાત ચાલે છે. એટલે કૃપાલદેવનો નિયમ તોડ્યો નહીં. આ શાંતિ ન રહેતી, શાંતિ રહેતો જાય, શાંતિ નથી રહેતી તોય પાછા આવવું પડ્યું રડતા રડતા. અને તો હું આવું કે એમ કહેવાય હા તમે આવો, અહીંયા આવો, તમે મને સત્સંગ કરાવો, એ નજીક આવો તો મારે તમને નમસ્કાર કરવા છે એમ કહેવાય? એટલે રડતા રડતા પાછા ગયા. સૌભાગભાઈને મોકલ્યા મંત્ર બીજે દિવસે સવારે વહેલા કે 1-2 દિવસમાં જ તમને સત્સંગ દર્શનનો જોગ થશે. અહીંયા આવ્યા, રાળતથી ગાડું આવે છે, સૌભાગભાઈ અને કૃપાલદેવ ને અંબાલાલભાઈ બધા મુનિઓ અહીંયા છે, બધા ખંભાતથી લોકો ઉમટ્યા છે. બધા દૂરથી સૌભાગભાઈ જોયું કે સાધુ સામા લેવા આવે છે. ખબર પડ્યું ભગવાનનો રથ આવે છે, એટલે દોડ્યા પ્રભુજી ઉગાડે પગે. સૌભાગભાઈ ઉતરી ગયા ગાડામાંથી કે મારા ગાડામાં કેમ બેસાય, સાધુ ચાલીને આવે છે. યાર કૃપાલદેવને બેસાય, સૌભાગભાઈને કેમ બેસાય? ઉતરી ગયા બધા, આવ્યા ચાલીને. કૃપાલદેવ સીધા ઉપર, ઝૂંપડી તૈયાર હતી આપણે જે ગયા એ. પછી બોધ માટે ઉતર્યા નીચે. આપણે હમણાં વાત કરીને સિંહાસન હાઈ ક્લાસ પાથરેલું જાજમ મખમલ, અંબાલાલભાઈ કૃપાલદેવ બાજુમાં ખસેડી નીચે બેસી ગયા જમીન ઉપર, બરોબર જતનાથી જોઈને. શરૂ કરવાનો છે બોધ. કેવી રીતે કરે? આખો ખંભાતનો સંઘ છે આ બધું, ઘણા બધા, અને આ બાજુ મુનિઓ છે. વડવા સ્થાને સમાગમ પ્રથમ દિવસ. શ્રી લલ્લુજીના સમાગમ લીધે આ જીવનકળામાં લખેલું છે, પરિચય નોંધમાં છે, ઘણી જગ્યાએ નોંધાયેલું છે. આ તારીખ, વાર, સ્થળ સાથે, બધા પ્રસંગ સાથે. બીજા 5 મુનિઓને પણ શ્રીમદ પ્રત્યે પ્રેમ જાગેલો, તેથી શ્રીમદ ખંભાત પાસે વડવા મુકે પધારવાના ચોક્કસ સમાચાર મળતા 7 મુનિઓ શ્રીમદની સામે ગયા. દેવકજી મુનિ બાળ બ્રહ્મચારી આગમના અભ્યાસી, જેના વ્યાખ્યાનમાં સ્થાનકવાસીના ઉપાશ્રયમાં ચીજ પોકલીમાં એ જમાનામાં 800 થી 1000 જણા સાંભળવા આવતા. પડ્યું સંવત 1949માં જ્યારે પ્રભુજીને પેઢીએ સમાગમ થયો, કૃપાલદેવને આત્મભાવના મંત્ર મળ્યો. મુનિ પરસદા કેટલાની ભરે? તો કે 800 થી 1000 જણાની નોંધાયેલું છે. એ મુનિ અહીંયા આવ્યા છે કૃપાલદેવના દર્શને. પછી ચોક્કસ સમાચાર મળતા 7 મુનિઓ શ્રીમદની સામે ગયા. રાળતથી રથમાં બેસીને શ્રીમદ તથા શ્રી સૌભાગભાઈ આવતા હતા. મુનિઓને દીઠા ત્યારે શ્રી સૌભાગભાઈ રથમાંથી ઉતરી વડવાના મકાન સુધી મુનિઓ સાથે ચાલ્યા. એ વ્યવહાર વિનય સાચવવાની વાત છે. સર્વસંગ પરિત્યાગી સાધુ છે ને, બહારથી તો સ્વભાવે ગૃહસ્થ છે ને. સૌભાગભાઈ દેહ છેડ્યો ને બેફાટ આત્મા અનુભવીને કૃપાલદેવ પત્ર લખ્યો. શ્રી સૌભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા ગયો છે. એટલે જૈન સાધુ પ્રભુશ્રીજીને અને દેવકજી મહારાજને અને બીજા સાધુઓને કેમ મરવું, એ સૌભાગભાઈ કેમ દેહ છોડ્યો એ શીખવાનું. અહીંયા સૌભાગભાઈ ગાડામાંથી ઉતરી ગયા. કોના શિષ્ય છે? શ્રીમદ રાજચંદ્ર. ખબર પડે ને કે શ્રીમદ રાજચંદ્ર શિષ્ય આવા ઉદ્ધત હોય કે 7 મુનિ આવે છે અને ગાડામાં બેઠા રહે. એક એક બધા બોધદાયક પ્રસંગો બન્યા છે.
એટલે આત્મજ્ઞાન ને સમાધિ પણ સ્વભાવ શીખવાડે પ્રભુશ્રીજીને, પણ પ્રભુશ્રીજી આપણને વિનય શીખવાડે કે જેની પાસેથી ધર્મ માગવો છે એનો વિવેક કરવો પડે. આપનારો હાથ ઉપર, લેનારનો હાથ નીચે. આ શીખવાડતો એ તો હું બીજે વયો જાઉં. જ્ઞાની કે વયો જાય ને કોણ વાટ જોવે છે? નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. આ 20 દિવસનો અર્થ છે. સત્પુરુષ પાસે લઘુતા કે દીનતા, વ્યવહારમાં નહીં. વ્યવહારમાં તો સંબંધ જ નથી રાખવાનો. દોસ્તી કરે તો દુશ્મની થાય ને. છોડી દોસ્તી, તોડ્યું વેર, એ સંતોને લીલા લહેર. બધા દુઃખનું કારણ સંબંધ છે એમ તીર્થંકર કહે છે વચનામૃત 659. સર્વ દુઃખનું કારણ સંયોગ સંબંધ છે એમ હું નહીં, કૃપાલુ કહે છે. આનંદ જ્ઞાનવંત એવા તીર્થંકર ભગવાન કહે છે સંબંધ રાખવાનો જ નથી. તો તમારું કયું ગામ? અરે અમે સિદ્ધશિલાને જે ભૂલી ગયા છે એટલે ભટકીએ છીએ 14 રાત લોકમાં. ગામ કયું આપણું? સંબંધ રાખવાના જ નહીં. ક્યારે આવ્યા? તમારું શું કામ છે? ક્યારે આવ્યા? હમણાં બેઠા જ ને તમારી સામે. સંબંધ રાખવાના જ નહીં. કેમ છે? મજામાં. મજામાં છે. આત્માનો અનુભવ નથી, મજા આવી ગઈ. તમે કેમ છો? અમે મજામાં છીએ. બેયને સંકિત નથી થયું, બે મિથ્યાત્વ આનંદમાં છે. એટલે ખોટું જ બોલીએ જ ને આપણે. પરમાત્મા સત્ય ખબર છે આપણને શું છે? બહુ મજામાં છે, બહુ મજામાં છે. શાયક સંકિત થઈ ગયું. શાસ્ત્રમાં એવું કોઈ 2 જ જણા સુખી હોય. કાં જેને આત્મા અનુભવાઈ ગયો છે એ સુખી હોય, ને કાં જેને અક્કલ જ નથી કાંઈ એ સુખી હોય. સિદ્ધના દિવસો તો સુખ જ છે, એટલે એ ગણાય નહીં. બહુ મજામાં. તમે કેમ છો? અમે બહુ મજામાં છીએ. જે ઘરે કરે છે ને અહીંયા કરે છે. શું થાય? સત્સંગ ક્યાં? પછી શ્રીમદે 6 મુનિઓને એકાંત સ્થળે અડવામાં બોલાવ્યા. બધા મુનિઓ નમસ્કાર કરી શ્રીમદના ચરણ કમળ પાસે બેઠા. નમસ્કાર કરે છે. સૌભાગભાઈ તો બેસી ગયા છે કુપાલની બાજુમાં. અમારી જમણે બેઠા એ ગૌતમ ગંધર ને ડાબે બેઠા એ સુધર્મા ગણધર છે. વાત આવશે કાલે રાજછાયામાં. એ તો બેસી જ જાય ને. પછી તો બધા મુનિઓ આવે છે. શ્રી લલ્લુજીનું હૈયું ભરાય એવું ને બોલ્યા. લઘુરાજ સ્વામી સ્થાનકવાદી સાધુ ખંભાત સંગાડામાં એણે પ્રવેશ લીધો ને પછી 17 જણાએ દીક્ષા લીધેલી કે આ સારા પગલાંના છે, એટલે એને આચાર્ય બનાવવાના હતા. ચેલા વધે ને બહુ રાજી થાય, સંગાડો મજબૂત થાય ને. ગશમતની કલ્પના હોય ને, બહુ મજા આવે. અસદગુરુને શિષ્યો વધે તો એ બહુ મજા આવે ને. ડાયરી રાખી હોય, લેન્ડલાઇન, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, બધા નંબર હોય. અરે તારે 17.5 વાર ગરજ હોય તો આવ અહીંયા. વાટ જોવે, ગુરુ ચેલાની વાટ જોવે. એ મોક્ષ માર્ગે ધસી રહ્યા છે. મારા ભક્તિના કરના બહુ કડક થશો ને તો પાછળ રહી જશે. એના માટે ઊભો રહે ને, આત્મજ્ઞાન હોય નહીં, કદાચ હોય. વમી નાખે કૃપાદુ લખો છે. ઉપદેશ છે એના પહેલા પાનાની નોંધ છે અહીંયા ચરોતર પ્રદેશની, કે હું બહુ કડક થઈશ તો બધા ભક્તિથી પડી જશે અને ધર્મમાં અહીંયા આવતા બંધ થઈ જશે. એટલે પોતે એમાં બાંધછોડ કરે નિયમમાં. આત્મજ્ઞાનનું લક્ષણ નથી, અને કદાચ છે આત્મજ્ઞાન, એને આવરણ આવશે એમ લખ્યું છે કૃપાલદેવે. બધું કહેવામાં બાકી જ નથી રાખ્યું કૃપાલદેવે કાંઈ. આમાં જ રહેવાનું, લક્ષ્મણ રેખા ઓળંગવાની નહીં આમાંથી. દુનિયા જે કરે એ કરે. જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, કૃપાભાઈ ગુરુ રાજ કી બાલ ન બાંકા હોય. આ બાજુ આખી સેના ને આ બાજુ શ્રી કૃષ્ણ. શું જોઈએ છે અર્જુનને ને દુર્યોધનને? દુર્યોધન હું પહેલાં માગું. શ્રી કૃષ્ણ માગવા દે ને કે એ પહેલો આવ્યો ભલે નહીં માગે. નટખટ કનૈયો ને માગ્યું પહેલાં કે સેના કે લે હાર. હવે આ બધું એક જ હતા. સુદર્શન ચક્ર હતું ને, હથિયાર નહીં. શોભનમ દર્શનમ યસ્ય સંકિત કહેવાય. સુદર્શન એટલે દર્શન એટલે સંકિત. સમ્યક દર્શન હતું. 4 ગતિની ફાર ગતિ, પંચમ ગતિ, મોક્ષ હાંસલ થાય. આ તો રૂપકથી બધું છે. ત્યાં શ્રી કૃષ્ણ અર્જુનને લડાઈના મેદાનમાં બોધ આપે કે આત્મા શું ને સ્થિત પ્રજ્ઞ શું. એ બોલો દુર્યોધન છોડે જીવતા. સમજાવવાની શૈલી કરી, સ્યાદવત સમજણ પણ કરી. સમજણ પછી બીજી કઈ, જ્યારે જીતે સ્થિર થાય કૃપાલ દેવ કે હમણાં આટલું કર, 5 ઇન્દ્રિય કાબુમાં લાવ, મન કાબુમાં લાવ, પછી બધું કહીશ તમે. ઓગો મોપતિને ડાબલામાંથી બહાર આવો પહેલાં, ખેસમાંથી, વિધિ નિષેધમાંથી. આ જૈનનો ધર્મ નથી. તમે સ્થાનકવાસી કે દેરાવાસી? હવે તાજા થવાનું છે આપણે, વાસી નહીં. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. વચનામૃત 37. આ મૂળ માર્ગ સાંભળો જીનનો રહે. એ મોપતિ હોય તોય ભલી રહી, ન હોય તો ચડાવવાની જરૂર નથી કાંઈ. ખેસ હોય તો ભલે રહ્યો, ન હોય તો નવો લેવાની જરૂર નથી. ગજબ થઈ ગયો. ખેસ ડાબી કોર મૂક્યો,
એ બસ બીજી વાર નહીં મૂકીએ ક્યાંય, એટલે ભૂલમાં જ ન આવે તારા. બસ ધર્મનો ભાગ જ નથી આ. આટલી ઉપર ગઈ, નાક સુધીને નાભી સુધી નીચે આવી. અરે આરતી તારે ઉતારવાની છે, તારી આરતી ધ્યાન, એની આરતી ઉતરી ગઈ છે તીર્થંકર. મૂળમાં જ ભૂલ છે. તો લલ્લુજીનું હૈયું ભરાય એવું ને બોલ્યા, હે નાથ, આપના ચરણ કમળમાં મને નિષ્દિન રાખો. કોણ કહે છે? જે ખંભાત સંઘાડાના આચાર્ય થવાના છે એ 47 મુંબઈના ઝવેરીને 3 નમસ્કાર તો કર્યા પ્રથમ મિલનમાં. 52 પછી કહે તમારા ચરણમાં મને રાખો. અછેરો છે, આવતી 24માં આવશે અછેરામાં એક આ કે 14 વર્ષ મોટા એવા જે 12થી ગુરુ છે, ફેટો, ડગલો ને ખેસ છે, 2 છોકરાના બાપ છે, અને પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા જૈન સાધુ. અછેરો છે. લોકો જય પ્રભુ કહેતા શરમાય છે, હાથ ઊંચો નથી થતો જય પ્રભુ, જ્યારે ગુનામાં હોય. એમ દૂરથી હોય તો આમ રસ્તો જ બદલાય, એટલે કે આંખ મળે જ નહીં. લલ્લુજીનું હૈયું ભરાય એવું બોલ્યા કે હે નાથ, આપના ચરણ કમળમાં મને નિષ્દિન રાખો. આ મોહપતિ મારે જોઈતી નથી. તમારા દર્શન સામગ્રીમાં મને આડી આવે છે. એમ કહી તેમણે શ્રીમદના ગળ મોહપતિ નાખી અને આંખમાં અશ્રુવ્રત ગદગદ વાણીથી બોલ્યા, મારાથી સમાગમનો વિરહ સહન થતો નથી. આ દ્રશ્ય જોઈને શ્રીમદનું કોમળ હૃદય પણ રડી પડ્યું. કુબલજીની આંખમાં આંસુ. તેમની આંખમાંથી સતત અશુપ્રભાવ વહેવા લાગ્યો. કેમે કરીને અટક્યો નહીં. શ્રી લલ્લુજી સ્વામીના મનમાં પણ એમ આવ્યું કે મેં શું કર્યું? ભક્તવત્સલ ભગવાન, મારો અવિનય અપરાધ થયો છે. મેં રડાવ્યા ભગવાનને સેવા કરવાને બદલે. કુપોલદેવ મૌનમાં, લલ્લુજી મહારાજ મૌનમાં, બે રડે છે, આમને સામને બેઠા છે પદ્માસન લગાડી. મેં આ શું કર્યું? મારો અપરાધ થયો, હવે શું કરવું? ઇત્યાદિ પશ્ચાતાપમાં વિચારમાં લીન થઈ ગયા. સર્વ આશ્ચર્યચકિત થઈ મૌન બેસી રહ્યા. લગભગ 1 કલાક સુધી આમ ઉદાસીન મૌન સ્થિતિમાં રહી શ્રીમદે મુનિશ્રી દેવકરીજીને કહ્યું, બ્રહ્મચારી મુનિ, તમે નમસ્કાર કરો, હું હારે આવીશ ને નમસ્કાર નહીં કરું કે મુંબઈ પડી, તોય વાંધો નહીં, આવો કે ના નહીં આવું કે. ફરી ગયા. કેમ? બધા શ્રાવકને ખબર પડી જાય ને કે ઉપાશ્રયના જૈન સાધુ ઝવેરી બજારની પેઢીએ ગૃહસ્થ પાસે, ઝવેરી પાસે આત્મા સાંભળવા માટે ગયા છે. નથી આવવું કે મારે, નમસ્કાર નહીં કરું તોય નહીં આવું કે, બસ આવું જ નથી મારે. સુંદરદાસ માણેકની કાંઈ વાંધો નહીં, હું અહીંયા લઈ આવું કે. લઈ આવ્યા ચીજ પોકલી ઉપાશ્રય ઝવેરી બજારની પેઢીથી. હજી એ અપાસરો છે આખો પથ્થરનો, હજી અત્યારે છે. લગભગ 1 કલાક સુધી બેસી રહ્યા. શ્રીમદે મુનિ શ્રી દેવકજીને કહ્યું, આ મોહપતિ શ્રી લલ્લુજીને આપો, હમણાં રાખો. એટલે કે મોહપતિ ફેંકી દે તો જ્ઞાન ન થઈ જાય, કે મોહપતિ પકડી રાખે કદા કરી તોય જ્ઞાન ન થઈ જાય. ધર્મ તો કશું ઓલરાઉન્ડ સાધન છે, ઉપકરણમાં ધર્મ નથી કઈ. ધર્મ કશું ઓલરાઉન્ડ સાધન છે. મોહપતિ પાછી આપો, એને સંઘની સાખે લીધી જ ને, આખો સમાજ ઊભો છે. ખોટો સંદેશો જાય ને કે શ્રીમદે શીખવાડ્યું છે, મોહપતિ ફેંકી દો. શ્રીમદે કર્મ ફેંકવાનું શીખવાડ્યું, મોહપતિ ફેંકવાનું ક્યારે શીખવાડ્યું? ગાંધીજી ન સમજાય તો? ગાંધીજી બોલ્યા એકવાર પછી, કુપાવદેવની જન્મ જયંતિ હોય ને, કે દેહ વિલયનો દિવસ હોય ને, ગાંધીજી પ્રમુખ સ્થાને હોય, કાકા કાલેલકર હોય, ઉમાશંકર જોશી હોય, પંડિત લાલન હોય, ઘણા બધા હોય, માકુભાઈ, માણેકચંદ ગેલાભાઈ હોય, કે શ્રીમદ જીવતા હોત ને તમારી આઝાદીની ચળવળમાં એને આનંદ આવત. અરે શ્રીમદે આ આત્માને કર્મની ગુલામીમાંથી મુક્ત કરવાની વાત કરી છે. આઝાદીની ક્યારે વાત કરેલી? એ કરો ન કરો એ રાજકારણનો વિષય છે, એ વિષય જ નથી. અહીંયા તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રો. એ બરોબર કર્યું કે નહીં આઝાદી? એ રાજકારણ જાણે. આપણે ક્યાં હિસ્ટ્રીમાં પીએચડી થવું છે રાજકારણ? એની વાત જ નથી અહીંયા. એ લૌકિક અલૌકિક ભેગું જ ન થાય અહીંયા. અહીંયા તો એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરીથી નીકળે, કર્મની ગુલામીમાંથી આત્માને છોડો. ગોપાલદેવે આ જ વાત કરી છે. આપણે જેને આ બ્રિટિશની ગુલામીની વાત, એ ગોપાલદેવ બોલ્યા જ નથી, મોઢું ખુલ્લું જ નથી. જ્ઞાની વાત કરે વ્યવહારની વાત કરે, જ્ઞાની હોય જ નહીં. આચરણ સૂત્રમાં લખેલું છે, વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ વ્યવહારની વાત કરે નહીં. તમારી છોકરીને અગણી આવી ગઈ, આ જૈન સાધુ કહેવાય જ નહીં, એને પગે લાગીને તો મિથ્યા દર્શન ગાઢ થાય. આપણું કાર્તિકેય અનુપ્રેક્ષાના 315, 16, 17, 18માં અને રત્નકરણ શ્રાવકાચાર્યના 30, 31માં શ્લોકમાં લખેલું છે કે આવા સાધુને નમસ્કાર તો નહીં, ઉતરે હોય ત્યાં ન જવાય. 800 વર્ષ જૂનો ગ્રંથ છે, દિગંબરી ગ્રંથ. 8 વર્ષે દીક્ષા લીધેલી કુમાર સ્વામીએ 72 વર્ષ જીવેલા, એણે લખેલું છે.
અને રત્નકરણ શ્રાવકાચાર્ય આચાર્ય સંબંધભદ્ર શ્રાવકના આચાર શું છે એમાં લખેલું છે. આચરણ સૂત્રમાં લખેલું છે કે આચાર કેવા હોય શ્રાવકના અને સાધુના. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ વ્યવહારની વાત. તમારા છોકરાને પાસપોર્ટ મળી ગયો, એ એમ પૂછે હમણાં કંઈ ધર્મનું વાંચન ચાલે છે, હમણાં કંઈ તમારે તપશ્ચર્યા ચાલે છે, આ પર્યુષણમાં તમે શું વાંચવાનું નક્કી કર્યું છે, કઈ તપશ્ચર્યા હાથમાં લેવાના છો, થાળી તો જોજો, ન જોતા હો તો એમ કે પછી ત્યાંથી તો શરૂ કરો ઉણોદરીથી એમ કે, એમ ન કે ગ્રીન કાર્ડ મળી ગયું, નામ પાડ્યું છોકરોનું, કઈ હોટલમાં રાખ્યું છે ફંક્શન, તો હું આવું આશીર્વાદ આપવા. આ ધર્મનો ભાગ નથી. વેશને નથી નમવાનું, આત્મજ્ઞાનને નમવાનું છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના. આત્માથી નવું જોઈએ, આત્મા જેને જોતો જે જોવે નહીં. તો આપણને કેમ ખબર પડે આત્મા છે કે નહીં? ગોપાલદેવ ફોર્મ્યુલા આપી છે, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી જાય. આને જો માદળિયું દોરો ધોગો મંત્ર તંત્ર જોતું હોય, રોગ મટાડવા ગયો હોય, ફાંકી જોતી હોય, એ સંસાર લીલો લેવા માટે ગયો હોય એની પાસે, તો ઓળખે નહીં. આત્મા માટે ગયો તો ઓળખી જાય પહેલી બીજી મિટિંગમાં કે મારે જોઈએ છે એ માલ આની પાસે નથી. આ ગયો છે આશીર્વાદ લેવા વ્યવહારના, એ લગ્ન નથી થતા છોકરાને કરાવી દે, એ ગૌર મહારાજ છે. વિતરાગનો દીક્ષિત સાધુ ઓસડિયા દવાદારોનું કામ કરે નહીં. વિતરાગનો દીક્ષિત સાધુ જોશ જોવાના કામ કરે નહીં. આ 3 મુદ્દા છે આચરણ સૂત્રમાં. આ ગોખી નાખવાનું, પછી માથું નમે શ્રાવકનું. આ શ્રાવક ચોથે ગુણસ્થાને કહેવાય. બધા જૈન શાહ ને મહેતા અટકવાળા નહીં. તો આધાર કાર્ડ તો 40 રૂપિયામાં બને નવું. આ મોપતિ શ્રી લલ્લુજીને હમણાં આપો, હમણાં રાખો. દેવકજી મહારાજે મોપતિ લીધી, પ્રભુશ્રીની આંખ ભીની છે, આપી પાછી. આજ્ઞા આપી, હવે લઈ લેવી પડે ને, પાછી ચડાવી. આજ્ઞા ગુરુનામ. પછી પાછું ડિસ્કસ ન કરાય ત્યાં, ના પછી મને આ વચમાં એકવાર કહી દીધું ને, બસ એને કહ્યું ને ચડાવો, પછી નહીં. આજ્ઞા ગુરુનામ અવિચારણીય. પછી આ બરોબર હશે કે નહીં એ શિષ્યને વિચારે નહીં. મરી ગયો. શ્વાસોશ્વાસ સિવાય એક પણ ક્રિયા ગુરુની આજ્ઞા વગર ન ચાલે. આ પ્રતિક્ષિપ્ત ક્રિયા છે, રિફ્લેક્સ એક્શન કહેવાય. એટલે એ લેવાય પૂછ્યા વગર. બાકી લઘુશંકા કરવા જેવું હોય તોય પૂછવું પડે, ને દીર્ઘશંકા જેવી હોય ગોચરી જાય તો પૂછવું પડે, લઈ આવે પછી બતાડવું પડે. એ કંઈ જોવે નહીં કે કેટલા વડા છે ને કેટલા કેળા વડા છે, તો બતાડવું પડે કે આજે હું લઈ આવ્યો છું. નથી બતાવતા એ બીજી વાત. હવે તો શ્રાવકો લઈને જાય છે અપાસરે. આપણે મૂળ માર્ગની વાત કરીએ છીએ, અત્યારે થાય છે એની વાત નથી કરવી. આ પ્રેમ ભક્તિનો પ્રસંગ ઘણાને અયોગ્ય જણાશે. સલાહ આપે એમ કરાય, જૈન સાધુ થઈને આવું કરાય? તરત જ સુપ્રીમ કોર્ટના જજ થઈને ચુકાદો આપવા માંડે. તને ખબર છે સાધુ કોણ હતા? એ સાધુ નહોતા, એ આત્મા હતા. કાળ ઝાળ વૈરાગ્ય. 100 મહિનાનું છોકરું ઘોડિયામાં રડતું મૂકીને જેણે દીક્ષા લીધી હોય, 26 વર્ષની પત્ની જેને છોડીને દીક્ષા લીધી હોય, 82 વર્ષની મા વિધવા પોતે ગર્ભમાં હતા ત્યારે એના બાપા ગુજરી ગયેલા, દીક્ષા લીધી. 17 ઘર જેના, અત્યારે 4-5 છે હજી, જેના પૈસાથી ખંભાતના શરાબની પેઢી ચાલતી હતી. એને નહીં ખબર હોય કોની પાસે જવું ધર્મ માટે. તું શીખવાડી છે ને. ઘણાને અયોગ્ય જણાશે, કોઈને પ્રેમ ગયેલા જેવો લાગશે. એમ કહેતા છોકરડાને વળગ્યા છે. બીજા મહારાજ કહેતા તો હમણાં આવશે વાત. કોઈ કાકચક્ષુવાળા શુષ્ક હૃદયને બનાવટી લાગશે, કાં તો નાટક હતું ખાલી ગોઠવેલું. પરંતુ એ વિરહની વેદના એક મહાત્મા ગોપામનોએ જાણી હતી કે કોઈ તેવા પ્રેમ પાત્ર વિરલ આત્માઓ આ કાળમાં તેટલી દેશે આવેલા અનુભવી શકે. રામબાણ વાગ્યા હોય જાણે. સુવાવડીની પીડા વાંજણીને ક્યાં ખબર પડે? રામબાણ વાગ્યા હોય તે જાણે એવું એક ભજન છે. અને શ્રીમદે પણ એક પત્રમાં એ દશાનો ઇશારો કર્યો છે કે જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. તે સજીવન મૃત્યુના વિયોગે જીવને ક્ષણ એક જીવવું ન પરવડે. પછી તો કે આપઘાત ન કરી નાખે, એને જીવનને મરણ સરખા લાગે. બુદ્ધિસાગર મહારાજનું છે ને, વિષયારસ વિષમ લાગે, ચેન પડે નહીં સંસારે, જીવન મરણ પણ સરખા લાગે, આતમપદ ચિહ્ને ત્યારે. અલખ નિરંજન આત્મ જ્યોતિ સંતો તેનું ધ્યાન ધરો. આરે કાયામાં આત્મ હીરો ભૂલી ગયા તો ભવમાં ફરો.
વિષમ લાગે. પછી કે દાળ બહુ સારી હતી, બાસુંદી આજે સારી હતી, એમ બોલે. સારી લાગે તો નહીં બોલવાનું, એટલે બીજા તો ન બગડે. ચેપ શા માટે લગાડે છો? તારે સંગે બીજા તો ન બગડે. તારે જેટલું પીવું હોય, ખાવું એટલું ખાઈ લે. વિષયારસ વિષસમ લાગે, ચેન પડે નહીં સંસારે. અળસિયા પર મીઠું નાખીએ એવું થાય ને. આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે પ્રભુ આપશો આ બાળકને ભાન. જાગો રે જીવો બો કરો પરો, જાગો રે જીવો મોહ કરો. ભરત ચક્રવર્તી 6 ખંડનો રાજા, 96,000 રાણીનો ધણી, 14 ચોકડીનો રાજ. પોક મૂકે છે, ઋષભ ભગવાનને પ્રાર્થના કરે છે કે તોબા પોકારી ગયો છું મારે. આ નિર્વેદ ને સંવેદ. હરીસા ભુવનમાં મેકઅપ કરતા કરતા કેવળ થાય જ ને. વેશનું શું કામ છે? વેશ ટેક છે આડી ગલી, એમાં પેઠો તે ન શકે નીકળી. એને થઈ ગયું શરીર નથી આત્મા. જેને શરીર જ નથી અડ્યું, એ લુગડું કપડું ક્યાંથી અડ્યું છે? વચનામૃત 255 અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળ ત્યારે માંડ જાણીએ છીએ. જેને શરીર જ નથી અડ્યું, એને ધોતિયું ક્યાંથી અડ્યું છે? દિગંબર મુનિ ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ, એમાં ના નહીં બેમાં. ભગવાનની મિની જારોખ ને જો આત્મજ્ઞાન હોય તો. નગ્ન વૈશાખ ચૈત્ર અને વૈશાખ મહિનામાં ઊભા હોય કૌશલમાં, થામ ચોવ્યા, અડધો ગ્લાસ પાણી પીવે, કર પાતરી, બીજો અડધો ગ્લાસ, પછી 24 કલાક પછી પીવે. આત્મજ્ઞાન ન હોય તો હજી હું શરીર છું ને. કપડું નથી અડ્યું દિગંબર સાધુને, શરીર અડ્યું છે ને. આ કે છે અમે દેહધારીજી કે કેમ એ સંભાળી ત્યારે માંડ જાણીએ. તો આત્મજ્ઞાન નથી. એ દિગંબર સાધુ મોટા કે શ્રીમદ રાજચંદ્ર ધોતિયું પહેરાવે તોય મોટા ઝવેરી ભેજન કરી લે. એને શરીર જ નથી અડ્યું, અને ધોતિયું ક્યાંથી અડ્યું છે? અમે દેહધારી છીએ કે કેમ એ સંભાળ ત્યારે માંડ જાણીએ છીએ. આ દશા, આ ઉપમા આપ્યાની તમારે રાખવી તે વ્યર્થ છે. આ અર્થ એનો બ્રહ્મજાજી લખે છે, અનુભવવાણી પ્રભુજીએ શીખવાડ્યું કે શ્રીમદ રાજચંદ્ર કોણ. જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો, અશરીરી ભાવે દુષમ આ કળી કાળ મારેલો. રહે ન જેને દેહધારી રૂપ ભાન જો, અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો. અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી એમ માનો. તો તમે તો છો રૈજનભાઈ રવજીભાઈ મહેતા, રેવાશંકર જગ્યોની પેઢી, મુંબઈ નંબર 2, કાલબા દેવી છો ને. તો અમે અશરીરી ભાવે જીવીએ છીએ. મુનિ સંવત 55 માક્ષર સુદ સમાગમનો 5મો દિવસ. આ બેઠા છે સિદ્ધ, અને જેની ઉપર બેઠા છે સિદ્ધશિલા, એમને બોલાવવાનું હશે? ભાવની સિદ્ધ આકાશી ભગવાનને કહે છે, હે નાથ તારી આગળ છે એ મારી આગળ છે. તારી આગળ તો કેવળ જ્ઞાન છે, તો મારી આગળ છે. તારી આગળ તો મોક્ષ છે, મારી આગળ મોક્ષ છે. અહીંયા મોક્ષ હથેળીમાં છે, ઈશત પ્રાગ ભરા ત્યાર પછી કે તારા અભેદ સ્વરૂપ મારો નિવાસ છે. હવે લેવા દેવાની કડાકોટથી છૂટા થયા છીએ. આ શ્રીમદ રાજચંદ્ર છે. હજી લોકો ગોતે છે ગુરુને ભગવાનને. આ અછેરો છે આ કાળનો. બધા અછેર જ છે. બધા આપણે બધા ભેગા મળીને અછેરા જ પેદા કરીએ છીએ. આ પ્રેમ ભક્તિનો પ્રસંગ ઘણાને અયોગ્ય જણાશે. જેના વચન બળે જે નિર્વાણ માર્ગને પામે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં પણ જીવને યોગ તો થયો જ છે. સમોથણમાં ગયો છે આ જીવ, પણ ઓળખ્યો નહીં. સમજાવવાનો ઉપકાર છો? સમજે જીન સ્વરૂપ, ઓળખે તો જીનપદ નિજપદ એકતા. ઓળખ્યો નહીં એટલે આંટો મારીને આવ્યો ને. હીરો ભોગે જીન પાછો આવ્યો. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ તો ઘણી વાર થયો છે, પણ ઓળખાણ થયું નથી, દ્રષ્ટિ મળી નથી. બીજો દિવસ સમાગમનો પરમ કરુણાનાથે પરમ કરુણા કરી ઉપશમ રસ અને વિતરાગ ભાવ પ્રગટ થઈ અપૂર્વ વાણી પ્રકાશી. હવે દેવકુંજ મુનિનો વારો હતો. બીજા દિવસે ઉપશમ રસ, ઉદય આવેલા કર્મોને દબાવી દેવા. સીધા કઈ નીકળે નહીં, દબાવી દેવાના. કર્મ ગ્રંથમાં લખ્યું છે, સાપને સાણસામાં પકડી રાખ્યો. ડંખ કેવી રીતે મારે? ભારેલો અગ્નિ, પવન આવશે તો ભડકો થશે. દબાવી રાખ્યો છે, દબાવી રાખે સતત. 2 ઘડી દબાવે ને એટલે ઉપશમ સંકિત થાય, પછી ક્ષયક સંકિત થાય. અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ, આ 36 માળાની વાત છે ને. અને મિથ્યા તો મોહિની, મિશ્ર મોહિની, સંકિત મોહિની, આ 7 પ્રકૃતિને ખાલી 2 ઘડી દબાવી રાખે.
ઉપસમાવી દે સંકિત પ્રત્યય. જળ કાઢી નાખે તો ક્ષાયિક સંકેત એટલે ભગવાન જ થઈ ગયો, સીધો શ્રેણી માંડે, દબાવી દે તોય ચાલે. ઉપશમ સંકેત જો ગુરુની આજ્ઞામાં હોય તો 12મા ગુણસાનકના છેલ્લા સમય સુધી, 13માના પહેલા સમય સુધી માથે રાખ્યા હોય તો જ કામ થાય. પોતાની મેળે થાય નહીં કાંઈ. આની ઉપર છે કોણ? પોતાની રુચિ, એટલે રખડે જ જીવ આનંદકાળથી. પોતાની રુચિને ધર્મની કરણી એ પોતાની રુચિ પ્રમાણે કરે છે. એને ગમે એ વાંચે, એને કરે એ પ્રમાણે તપશ્ચર્યા કરે, એને ગમે એ પ્રમાણે, એને ગમે એટલે એ પ્રમાણે દાન આપે, એને ગમે એ જગ્યાએ દાન આપે અને આનંદ માને કે મેં ધર્મ કર્યો. પોતાની રુચિ પ્રમાણે કરે છે, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે નથી કરતો. જે જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે કરશે એ છૂટી જશે. પણ આવો અભિપ્રાય ક્યાંથી આવી ગયો? 358 મથાળું. જીવ જગતનો અભિપ્રાય જાણીને બોધ પામ્યો છે. જે જીવ જ્ઞાનીનો અભિપ્રાય પામીને બોધ પામશે એ જીવને સમ્યક દર્શન થશે. જગતમાં સારું ગણે ને દાન આપીએ તો કરે છે. જગતમાં સારું કહેવાય ને ભૂખ્યો રહેતો, ભલે ને પછી મેનુ પોતે જ નક્કી કરે 7મે દિવસે કે 8 પારણામાં કોને કોને બોલાવા છે અને કયો આઈસ્ક્રીમ આપવો છે. અરે તે આખું વરસ વર્ષિત કર્યો, ઉકાળેલું પાણી પીધું, હવે બધાને ઠંડુ પાણી આપીશ બરફનું તું પારણામાં ગરદી કરવા માટે ઉજામણામાં, તારા તરફથી જ સામે વાત્સલ્ય. આખું વરસ ઉકાળેલું પાણી, 30 દિવસથી ઉકાળેલું પાણી પીધું, માસ કમણ. એ બધાને અભક્ષ્ય શ્રીખંડ ખવડાવીશ તું, બરફમાં મૂકેલો, બરફમાં મૂકેલો કેરીનો રસ આપીશ તું, તારી આ 30 દિવસને વર્ષે તો વેચાઈ નહીં જાય, એફડી રોકડી નહીં થઈ જાય તારી. આ વિતરાગનો ધર્મ હોય. આ પ્રભાવનો છે કે વિરાટનો છે? એ જીવ ભ્રમમાં તને હિત કહું છું અને રસ જ નથી કાંઈ. અમને આ ગમે છે ને, અમારા વખાણ થાય જ ને. લોકોનું સર્ટિફિકેટ જોઈએ. લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે એ ગમે એવી શ્રીમંતાઈવાળી હોય, બહારથી સુખદાયી લાગતી હોય, દુઃખનો હેતુ છે. આત્મસમાધિ જેનો ધ્રુવ કાંટો છે, નિર્ધન એકાકી હોય, એકલો હોય, પરમ સુખનું કારણ છે. બધા બોલ આપ્યા છે. આ મેથમેટિકની ફોર્મ, આ ટીલા ટપકાની બુક નથી કાંઈ. એમાં ક્યાંય લખ્યું નથી મોપતિ કેમ બાંધવી કે ન બાંધવી, ચોખા કેમ પોળા કરવા, સાથીઓ કેમ કરવો, વાત જ નથી. ફૂલ કેમ મૂકવા આંગીમાં, વાત જ નથી કાંઈ. કામ એક આત્માર્થનું, બીજું તું ગમે તે ધર્મ માનતો હોય, મને પક્ષપાત નથી. જે રસ્તેથી સંસાર બળ નાશ થાય એ મારો ધર્મ છે. ગાંધીજીને કીધું તો દેરાસરે જવા માંડો, ધોતી લઈને કીધું ગાંધીજીને નવકાર મંત્ર પાકો કરો. અરે રાગદ્વેષ જાય એટલે નવકારમાં જ આવી ગયો ને, પોતે જ નવકાર થઈ ગયો એ રાગદ્વેષ ગયા એટલે. આ વિતરાગનો ધર્મ છે, આ અરહતનો ધર્મ છે, આ નિર્ગ્રંથ ગ્રંથિ વગરનો ધર્મ આ છે. શા મહેતા ભેગા થયા આપણી જેવા એટલે પછી જૈન ધર્મ નામ પડી ગયું. એ અચંબા હો રહ્યા, જલમે લાગી આગ, પાણીમાં આગ લાગી છે. કાળ તો જળ છે, એને શું ઉપયોગ હોય? આપણે જેવા ભેગા થયા એટલે 4થમાં 5મો વારો શરૂ થઈ ગયો. જળને શું ઉપયોગ છે? આપણે જેવા ઓછા થઈ જશે ભારે કર્મ એટલે પાછો આરો શરૂ થશે સારો અમુક કાળ પછી. બીજા દિવસે પરમ કરુણાનાથે ઉપશમ રસ અને વિતરાગ ભાવ પ્રગટે એવી અપૂર્વાણી પ્રકાશી. આ વાણી આત્મામાં સ્પર્શીને નીકળે છે. આગમ, આગમ કોને કહેવાય? જે વાણી આગમ આત્માને સ્પર્શીને આવે એ. ગોપાલદેવ કહે છે અહીંયા, આશ્રમ નહોતો, આશ્રમની બહાર આ વાણી, આપણે જે ગયા હતા ત્યાં, આ વાણી આત્મપ્રજોષથી નિકટતર લૂછાઈને પ્રગટે છે. અમને સર્વ સાધુઓને અલૌકિક વાણીથી અલૌકિક ભાવ પ્રગટ થયો તેવી જ એવી ચમત્કૃતિ લાગતી કે આવી વાણી આપણે કોઈ કાળે સાંભળી નથી, સાંભળવામાં નથી, વાંચવામાં નથી, છતાં અનુભવમાં આવે એવી વાણી છે. આ સત્પુરુષની વાણી હોય. આવી વાણી આપણે કોઈ કાળે સાંભળી નથી એવી અપૂર્વતા તે વાણીમાં અમને લાગતી. બધા આગમ તો મોઢે હતા દેવકંજી મહારાજને, પણ અર્થ આવા સાંભળ્યા નથી ક્યાંય. એને ગુરુ હતા હરકચંદજી મહારાજ, દીક્ષા ગુરુ તો હોય જ ને. આવું અમે સાંભળ્યું નથી. ક્રોધ, માન, માયાલોભ સંબંધી કહેતા કૃપાલદેવ બોલ્યા કે આ ચારેય આપણા અનાદિના દુશ્મનો છે. આ ક્રોધાદિ ઉદય મેં ત્યારે કહી દેવું કે તમે અમારા અનાદિના દુશ્મન છો, તમે અમારું ભૂંડું કરવામાં કંઈ બાકી રાખ્યું નથી, હવે તમને અમે જાણી ગયા છીએ એમ કહી એને કહેવાનું, હે કામ, હે માન, હે સંગ ઉદય, પરમ અનુગ્રહ કરીને અનુગ્રહ કરો. પહેલાં વિનંતી કરવાની કે જાઓ, ન જાય તો પછી કહેવાનું મહેરબાની કરીને જાઓ. અમે ક્યાં બોલ્યા છે? ગુંદરે મહેમાન થઈને કેમ આવ્યા?
તોય ન મારે, તો પછી દાઢમાં લઈને કે મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયો કતલ કરી કયો રજપૂતો હે, ન જ મળે તને. તને 2 જ વડા મળશે આજે કાળી ચૌદસે, વધારે નહીં મળે. લાળ ભલે પડે, આખું ભીની થઈ જાય થાળી, ધોઈ નાખજે લાળથી. 2 થી વધારે વડા નહીં મળે તને, નક્કી કરવાનું. પોતે ને પોતે ગુરુજી થવાનું પોતાના. ધણીનો કોણ ધણી છે? વધારે તને બાસુંદી મળશે નહીં, અડધી વાટકીથી વધારે નહીં લઉં. પહેલાં ચાખી લેવાની એટલે બરોબર થાય ને. હવે નહીં મળે. મન વશમાં આવશે. મન તો નપુસંગ છે. આ મન કેમ કરે છે? મનને વશમાં રાખવાનું ગોપાલ જોઈએ. એ માગે નહીં આપવાનું, એ ન જોતું હોય. ગુવાનું શાક નથી ભાગવું ને બહુ ખાવાનું, ભીંડો બહુ ભાવે છે ને ખાવાનો જ નહીં. એ દિવસે દાળ 2 વાટકા લેવાની, એકને બદલે. હું મહિનો દિવસ કરવાનો એટલે પછી મન કાબુમાં આવી જાય. તમે અમારા અનાદિકાળના દુશ્મન છો, બહુ હેરાન કર્યા કે હવે માનો. આ તો જે માગે આપે છે. ચાલુ ભક્તિમાંથી ઉઠીને જાય ને પાણી પીવા, 1 કલાકમાં તો કેટલો તરસો થઈ ગયો. પછી જમવાનું ઘણ પડે ત્યારે આમ જોવે, આ બાજુ જાવ કે આ બાજુ જાવ, ત્યાં તો ઘણ પડે એટલે તે તો ત્યાં વયો જાય. કહે છે અનાદિકાળના તમે દુશ્મન છો, અમારું બોરું કરવામાં તમે બાકી રાખ્યું નથી. કે 672માં પત્રમાં લખે છે મારવા. અમલભાઈ પછી લખે છે તમારા બોધ પ્રમાણે હું ક્રોધમાન દાઢમાં ભરાવું છું. અરિહંત કર્મશત્રુને હણી નાખવાના છે. આ અરિહંત બહારના દુશ્મન નહીં, પાકિસ્તાનને નહીં, સબમરીનનું નામ રાખેલું અરિહંત. લડો સૌ આત્મસંગ્રામે, બહિરુદ્ધે શું લડો? લોકો પાણીપતનું યુદ્ધ ક્યાં થયેલું? પ્રયાગરાજમાં, અયોધ્યામાં. મહાભારતની લડાઈ એ ગોતે છે હજી ઇતિહાસમાં, હજી સ્થળ મળ્યું નથી. લડ્યા ત્યાં જ ક્યાં? હે અર્જુન, આ તારું શરીર જ, આ તારું મન જ લડાઈનું ક્ષેત્ર છે. કોંતેયો ઇદમ શરીરમ ઇતિ ક્ષેત્રમાં વિધીયતે. આ જ રણ મેદાન છે. આ શ્રી કૃષ્ણ અર્જુનનો બોધ છે. આત્મજ્ઞાનીનો. શ્રી કૃષ્ણ તો શાહિક સંપીર્ણ ધણી હતા. આ તો સમજ્યા, આ રૂપકથી બધું કહ્યું છે. લોકો હજી ત્યાં લડે છે કે ના અયોધ્યા નહીં, પ્રયાગરાજ લોકો લડ્યા છે, અહીંયા લડેલા. કે શ્લોક પહેલા અધ્યાયથી શરૂ થાય છે. આ શ્લોક એ ઓપ્શનમાં હોય. કોનું વાંચવું છે? વાતનારને શું વાંચવું એ જ નથી ખબર આપણને. અનુપમ વાણી શ્રવણ કરી અંતઃકરણ જે આનંદ અનુભવતું હતું તે મર્યાદિત વાણી વડે અમે પ્રગટ કરવા સમર્થ નથી. લખાવું કેમ? કે ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ. કહેવું કેમ? અનુભવ્યું છે. આ ગોળ ખાધો હોય ને મૂંગો હોય તો કેમ? ગોળ કેવો લાગ્યો એટલે આમ કરે, બહુ મજા આવી. પણ કેવો લાગ્યો બોલ ને, તો કે જીભ જ નથી, શું બોલવું? કબીર કહે છે 100 ગુંગા ગુડ ખાય કે કહે કોણ મુખ સ્વાદ. આત્મા અનુભવ્યો કહેવાય કેવી રીતે? આ સત્તા જ નથી જીભ પાસે. સર્વાધાર હરિએ આ સત્તા મૂકી નથી જગત કરતા. તીર્થંકર પણ મોક્ષના સુખનું વર્ણન કરી શકે નહીં, નારકીના દુઃખનું વર્ણન ન કરી શકે, એમ લખ્યું છે. આપણે એ યાદ રાખવાનું કે આટલું દુઃખ છે. નહીં સમજીએ તો. ત્રીજો દિવસ. ત્રીજે દિવસે સવારમાં મુનિ મોહનલાલજી વડવા ગયા. કોણ મોહનલાલજી મહારાજ? બાળ બ્રહ્મચારી સાધુ નરોડાના. દેવકનજી મહારાજને લીધે દીક્ષા લીધી એણે, પ્રભુજીને લીધે નહીં. એ પહેલાં મોટા મહારાજ તો ભોળા હતા એટલા છોકરાને વળી ગયા, વેપારીને. હવે દેવકનજી મહારાજ એની સાથે ભળી ગયા. એમાં મેં તો એને લીધે દીક્ષા લીધી, હવે કરવું શું? કે દેવકનજી મહારાજ કહે છે પછી હાથ પકડીને, બાવડું પકડીને, કે જેણે 82 વર્ષની માં છોડી હોય, 1.25 મહિનાનું છોકરું ઘોડીએ રડતું છોડ્યું છે, 25 વર્ષની સ્ત્રી છોડી છે, જેના પૈસાથી ખંભાતના શરાબની પેઢી ચાલે છે, છોડી દીધું છે 17 ઘર. એનું થશે એ આપણું થશે? વળગી જાને કે તું આખું ઘર રાંડ્યું, કોઈ પુરુષ જ નહીં ઘરમાં. આ હતા નીકળી ગયા. એ ઓલું તો છોકરું છે 1.25 મહિનાનું, એ ક્યારે મોટું થાય? 82 વર્ષની માં છે. કોઈ ઇતિહાસ છે. પ્રભુજીના પિતાને પહેલી પત્નીથી સંતાન નહીં, બીજી કરી સંતાન નહીં, ત્રીજી કરી સંતાન નહીં, ચોથી કરી. આ ચોથી માના છોકરા, 4 માં વચ્ચે 1. આખું ઘર રાંડ્યું, કોઈ પુરુષ જ નહીં. એમનેમ કે ત્યાગ કર્યો છે, એમનેમ નમસ્કાર કરે છે, એમનેમ પોતાથી 14 વર્ષ નાના નમતા છે. એનું થશે આપણું થશે કે વળગી જાય ને. મોહનજી મારે કે પછી હું વળગ્યો. પછી જાહેરમાં આકાશમાં બોલ્યા હું વગોણા કરતો હતો. હવે મને ખબર છે જીવ અજ્ઞાન અવસ્થામાં કેવા કર્મ બાંધે છે. ન ખબર પડે તો મૂંગું રહેવાનું. આપણા અભિપ્રાયની શું કિંમત છે? એણે આમ કેમ કહ્યું હશે? એણે કહ્યું તું નહીં સાંભળ ને, તું નહીં વાંચ, તું નહીં માનને. એણે ક્યારે કીધું મને માનો?
એને તો સિદ્ધાંત મૂક્યો, ભક્તિનો કરતા છે માટે મારો છે એમ જેણે જોયું નથી. એ જીવ તને ગમે એમ કરતો, માપશે તો કઈ દશા થશે. મીઠાની પૂતળી, મીઠું બન્યું ક્યાંથી? દરિયામાંથી. એની પૂતળી દરિયો માપવા ગઈ કે કેટલો ઊંડો છે, ઓગળી જાય ને અંદર, બહાર આવે. મીઠામાંથી બની હતી, મીઠું જ થઈ જાય ને પાછું. આ 2 સેન્ટીમીટરની ફૂટ પરથી એવરેસ્ટની ઊંચાઈ માપવા જાય છે. આ ઉપમા આપ્યાની તમારે રાખવી તે વ્યર્થ. આ પવાથી નિજમતી માપ. આ બાળકો એટલે અજ્ઞાન જેવું સમજતા નથી. ઓહો રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા. એ જીનેશ્વર તણી વાણી જાણી તને જાણી છે. આપણે તો આમ મંગલાચરણમાં બોલીએ છીએ શરૂઆતમાં, વાંધો નથી કાંઈ. મંગલાચરણ કે આ તો છેલ્લો પાઠ છે મોક્ષમાળાનો, અનંત અનંત ભાવ ભેદથી. પછી તો 108મો પાઠ છે, 107મો અંત મંગલ, બધું પૂરું થઈ ગયું. આ લખી કોણે? મોક્ષમાળા શ્રીમદ રાજચંદ્ર હે. એટલે કોણે? જીનેશ્વર હે. લખે છે એમ કે જીનેશ્વર તણી વાણી જાણી તને જાણી છે. એટલે હું જીનેશ્વર છું કે એમ. દેવજી નંદે ભાખ્યું રહે. દેવ જીનેન્દ્ર ભગવાને આમ ભેંક્યું છે, મૂળ માર્ગનું સ્વરૂપ. એમ દેવજી નંદે ભેંક્યું, દેવ માતાના નંદે આ ભેંક્યું છે. એટલે મોગમમાં જ બોલ્યા છે. ઓ રાજચંદ્ર, બાળકને કેમ ખબર પડે? આ બાળ ખ્યાલ નથી પામતા. એ રાજેશ્વર તણી વાણી જાણી તને જાણી. એ જીનેશ્વર બોલે ત્યારે રાજ યાદ આવવું જોઈએ, અને રાજ બોલે ત્યારે રાજ યાદ. એ સમજ શિખર ચડે ને જવાનું. ઋષભનાથ ભગવાનની ટૂંકે ઋષભ રાજ, અજીત રાજ, સંભવ રાજ, અભિનંદન રાજ, સુમતી રાજ, પાર્શ્વ રાજ, રાજ 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 રાજ. પાલિતાણા જવાનું આદિરાજના દરબારમાં. 100ની સ્પીડે કાર ચલાવતો હોય ને, હાઈવે પર દેરાસર આવે પાર્શ્વનાથ ભગવાનનું, પાર્શ્વરાજનું મંદિર છે. રાજ આવવું જોઈએ યાદ સાથે, થઈ જવું જોઈએ, ગોખેલું નહીં, થઈ જવું જોઈએ. ગોખીને કોને બતાવવું છે? ત્યારે મુક્તિ કરવાની છે જ નહીં, મહેનત કરવાની જ નથી મોક્ષ માટે. મુક્તિ થઈ જાય, ભક્તિ કરવી પડે. ચમક પાષાણ જેમ ખેંચશે લોહને, મુક્તિને તેમ તું જ ભક્તિ રાખો. લોખંડનો ટુકડો હોય ને, લો ચુંબક મૂકે એટલે ખેંચાય. એ મુક્તિ ભક્તિની દાસી છે, પૂંછડી પટપટાવતી આવશે. મુક્તિથી અજીક તુજ ભક્તિ મુજ મન વસી, જે શું સબળ પ્રતિબંધ લાદ્યો, ચમક પાષાણ જેમ ખેંચશે લોહને, મુક્તિને તેમ તુજ ભક્તિ રાગો, ધાર તરવારની સોયલી દોહેલી, 14માં જીનતણી ચરણ સેવા. ગોપાલજીની સેવા સહેલી નથી કાંઈ. 5 ઇન્દ્રિયો કાબૂમાં રાખવું પડે, સંપ્રદાયને દિવાસળી મૂકવી પડે, ઓક સંજ્ઞાને દિવાસળી મૂકવી પડે, મત દર્શન છોડી દેવા પડે, છોડી ગચ્છ મતની કલ્પના. અમે એ તો કરશું જ, કર્યા કરજે, કરતો અનંતકાળથી. અનંતકાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ શાંત. હવે દુષમ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. આ થાય પછી પ્રથમ નમો ગુરુ રાજ. સમય પૂરો થાય છે હવે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.